વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં રહ્યો સુસ્ત કારોબાર. નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર સાથે 26,200ના સ્તરની નજીક બંધ. બેંક નિફ્ટીનું પણ ફ્લેટ ક્લોઝિંગ. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો રેન્જ બાઉન્ડ કારોબાર. યુએસ, વેનેઝુએલા અને રશિયા યુક્રેન તણાવ વધતા રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યા સોનું અને ચાંદી. એમસીએક્સ ઉપર સોનું 1,38,000 તો ચાંદી 2,16,000ને પાર નીકળી. પ્રસ્તાવિત સિક્યોરિટીઝ માર્કેટ કોડ વધારી શકે છે કંપનીઓની મુશ્કેલીઓ. એક્સચેન્જે 2 વાર આપવું પડશે ડિસ્ક્લોઝર. તપાસ શરૂ થતાં જ સેબી આપશે શોકોઝ નોટિસ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે રોષ. દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈકમિશનના બહાર હિન્દુવાદી સંગઠનોનું ઉગ્ર પ્રદર્શન. દેશના અલગ અલગ શહેરોમાં નીકળી રેલીઓ. કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદનું સમાધાન થશે સરળ. નેશનલ કન્ઝ્યુમર ડે પર ઈ જાગૃત પ્લેટફોર્મમાં થશે મોટા ફેરફાર. તમામ પ્રક્રિયા થશે ઓનલાઈન. તમામ ક્ષેત્રીય ભાષાઓમાં પેમેન્ટની સુવિધા. અને ગિફ્ટ સિટીમાં પ્રવાસી અને વિદેશી નાગરિકોને સરળતાથી મળશે દારૂ. પરમિટમાંથી મુક્તિ, માત્ર ઓળખપત્ર બતાવવાનું રહેશે.